ગુજરાતમાં આપનું સ્વાગત છે। માંગરોળ તાલુકાના ખેડૂતો હેરાન, મગફળી વેચાણમાં અનેક અનિયમિતતાઓના આક્ષેપો। જૂનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં મગફળી વેચાણ કરવા આવેલા ખેડૂતો ભારે હેરાનગીનો સામનો કરી રહ્યા છે। એક તરફ વરસાદ અને માવઠાને કારણે મગફળીની ગુણવત્તા પર અસર પડી છે, તો બીજી તરફ ખરીદી કેન્દ્રો પરના નિયમો ખેડૂતો માટે માથાનો દુખાવો બન્યા છે। મળતી માહિતી અનુસાર જો 100 ગ્રામ મગફળીમાં 2% કરતાં વધુ ડેમેજ નીકળે તો મગફળી રિજેક્ટ કરી દેવામાં આવે છે। એવામાં ગામડામાંથી ભાડા ખર્ચી મગફળી વેચવા આવતા ખેડૂતોને રિજેક્શન બાદ નફો તો દૂર ભાડા પણ માથે પડતા જાય છે। ખેડૂતોનું કહેવું છે કે હાલની પરિસ્થિતિ એવી છે કે અમારી હાલત પર પાટું જેવો ઘાટ ઘડાયો છે। સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે મગફળી ખરીદી કેન્દ્રો અમુક ચોક્કસ વ્યક્તિઓને જ અપાય છે, જેથી પારદર્શિતાને લઈ સવાલો ઊભા થયા છે। ખેડૂતોના હિતમાં યોગ્ય તપાસ થાય અને ખરીદી પ્રક્રિયા પારદર્શક બને તેવી માંગ ઉપરાંત કૃષિ લોન છે તે પૂરેપૂરી માફ કરી દેવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હું કરમટા દેવરાજભાઈ માનખેતરાનો ખેડૂત છું, ખાતેદાર। મારા પાસે અટાણા 60 થી 70 વીઘા જમીન છે। સરકારી પેકેજ 2 એકરી જાહેર કર્યું। હવે 2 એકરી 44,000 રૂપિયામાં અમારા જેવા મોટા ખેડૂતના મજૂરી અને આ બધી ખર્ચા પાણી કેમાંથી નીકળે? અત્યારે માર્કેટિંગ યાર્ડ માંગરોળની અંદર 100 વેચાણ મંડળી છે, એમાંથી અટાણે 2 જ ભાજપ ને કોંગ્રેસે 2 મળી ને 2 મિલીભગતથી 2 જ મંડળી હાકે છે, અને એમાં એ ડેમેજવાળી માંડવી 2 ગ્રામ 2.5 ગ્રામ ઉપર ડેમેજ નહીં રહે તો કે રિજેક્ટ કરે। પછી કે તમારી માંડવી પલળી ગયેલી છે, તમારું આમ છે, તમારું આમ છે। કોઈ વસ્તુમાં બધીમાં લાલિયાવારી જ કરે છે। શું માંગ છે? અમારી માંગ એ છે કે આમાં પૂરેપૂરું વળતર આપે અને આ જે લોનું છે એ પૂરેપૂરી માફ કરે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।